સુરતના મગદલ્લા દરિયામાં કોલસા ભરેલી એક બોટ પલટી હતી। જેટી પર કોલસો લાવતી વખતે આ સમગ્ર ઘટના બની હતી। મધ્યદરિયે બોટ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બોટમાં સવાર તમામ મુસાફરોનો જો કે આ બાદ બચાવ થયો છે। જે સામાન બોટ પર રાખવામાં આવ્યો હતો, જે કોલસો રાખવામાં આવ્યો હતો બોટમાં, તે દરિયાના પાણીમાં તમામ વસ્તુઓ ગરકાવ થઈ છે। જો કે જે ક્રૂ મેમ્બર્સ હતા, કેટલાક મુસાફરો હતા, એ મુસાફરોનો આ બાદ બચાવ થયો છે। તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આ વસ્તુઓ દરિયામાં ગરકાવ થતી જોવા મળી રહી છે। જયેન્દ્ર પાંડે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જયેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ, ગત રોજ બપોરની આ ઘટના છે, જ્યાં મગદલા જે પોર્ટ કહેવામાં આવે છે, ત્યાં ઘટના બની હતી। મગદલા મધદરિયે લાવવામાં આવતા કોલસાને જેટી સુધી લાવવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન આ જે કોલસા ભરેલી બોટ હતી, તે અચાનક જ રીતે કોઈક રીતે પલટી થઈ ગઈ હતી। તેને લઈને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। જોકે આસપાસના અન્ય બોટોને કારણે પણ પલટી થયા હોવાની વાત સામે આવી છે, પરંતુ બોટમાં સવાર 5 થી 6 જણા લોકો છે, તેઓ મધદરિયે છે જે કૂદી પડ્યા હતા, તેમને તાત્કાલિક રીતે બચાવી પણ લેવામાં આવ્યા હતા। વિદેશથી લાવવામાં આવતા કોલસાને મધદરિયે લાવવામાં આવતા હતા અને જેટી સુધી લઈ જવાની કામગીરી દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી। આ સમગ્ર ઘટના જે સ્થાનિક લોકો હતા, તે પોતાના કેમેરામાં કેચ કર્યું હતું। કેમેરામાં, મોબાઈલ કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતે બોટ લાવવામાં આવતી હતી, તે કારણે કોઈ અચાનક રીતે જે બોટ છે તે મધદરિયે જે છે ત્યાં પલટી મારી ગઈ હતી અને બોટમાં સવાર 5 થી 6 લોકો તાત્કાલિક તે દરિયામાં કૂદી જાય છે। તેમને અન્ય જેટલા હાજર આજુબાજુના જે બોટ વાળા હતા, તેઓ પણ તેમને બચાવવા માટે કૂદી જાય છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે કે બોટ કઈ રીતે પલટી મારી, કે જે બંદરિયા પોર્ટ છે ત્યાં સતત જે છે કોલસાનું અવર જવર થતું હોય છે, વિદેશથી લાવવામાં આવતું હોય છે કાંઠે ઇન્ડસ્ટ્રી માટે। આ તમામની સમગ્ર બાબતે આગળની તપાસ કરવામાં આવશે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।